વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી. એક સમય હતો કે જ્યારે ઘરના વડીલો છે એ આવી વાર્તાઓ બાળકોને કહેતા અને બાળકો એમાંથી નિર્દોષ મનોરંજન મેળવતા અને કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જતા. પણ અફસોસ, આ સમયમાં આવી વાર્તાઓ ભૂલાતી જાય છે. આવી વાર્તાઓ કે જે છે મુખપાટીની લોક વાર્તાઓ. એમ છતાં આજે પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવામાં રસ છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની મુખપાટીની લોકવાર્તા સાંભળવાના છીએ, જેને સાંભળીને તમે જરૂરથી તમારા બાળપણમાં ખોવાઈ જવાના છો. જો તમે એ વાર્તા સાંભળી હોય તો એ વાર્તાને યાદ કરી અને તમારા બાળપણમાં ખોવાવા માટે તૈયાર થઈ જાવ, અને જો વાર્તા ન સાંભળી હોય તો ફરીવાર મારી સાથે તમારા બાળપણને જીવવા માટે તૈયાર થઈ જાવ, કારણ કે વાર્તા મુખપાટીની લોકવાર્તા છે અને જે ખરેખર ખૂબ જ રસપ્રદ હોય છે એ તમે જાણતા જ હશો. એક ગામ હતું અને આ ગામમાં એક બ્રાહ્મણ રહે. બ્રાહ્મણને કામ કરવાનો બહુ કંટાળો આવે. એ તો આળહુનો પીર, આળહુનો સરદાર. આખો દી આખા ગામમાં આમ તેમ રખડ્યા કરે, પણ તણખલોય તોડીને બે ન કરે. બિચારી બ્રાહ્મણી બાળકો માટે આડોશી પાડોશીમાંથી માંગી અને ભીખી લાવે. એમાંથી બ્રાહ્મણ ખાઈ જાય અને પેટે હાથ ફેરવી અને હાલતો થઈ જાય. હવે એક દિવસ તો ઘરમાં કાંઈ ખાવાનું ન મળે. બ્રાહ્મણીએ લોટની માટલી ખંખેરી અને હથેળી જેવડી ચાંદકી કરી. ચાંદકી ચડતી હતી ત્યાં તો બ્રાહ્મણી બહાર ગઈ કે બ્રાહ્મણ ચાંદકી ચડાવી ગયો. બ્રાહ્મણીના ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો. બ્રાહ્મણીએ ચૂલામાંથી હળગતું લાકડું કાઢ્યું અને ધડ 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 બ્રાહ્મણના માથામાં મંડી મારવા. બ્રાહ્મણ ભાગી છૂટ્યો. આગળ બ્રાહ્મણ અને પાછળ બ્રાહ્મણી. બ્રાહ્મણ જાય ભાગ્યો ક્યાંય નીકળી ગયો અને મારતી મારતી બ્રાહ્મણી ઠેઠ ગામને સીમાડે બ્રાહ્મણને મૂકી આવી. હવે બ્રાહ્મણી પાછી ફરી કે બ્રાહ્મણ ઊભો રહ્યો. સામે જોવે તો 4 ગામનું મહાણ અને મહાણને પડખે ખીજડો. હવે ખીજડાને તલપ છાયડે આવીને બ્રાહ્મણ તો ત્યાં આડો પડ્યો. હતો તો આહુડો, એમાં એને ઘસઘસાટ ઊંઘ આવી એટલે ઘસઘસાટ મીંડ્યો કોરવા. હવે આ ખીજડામાં એક કુંવળ અને એક ચીબરી રહે. હાંજ પડે મહાણમાં માણસો કોઈ મરેલાને બાળવા આવ્યા. રોતા જાય ને મુવા માણસને બાળતા જાય. એમને રોતા સાંભળી અને કુંવળ મીંડ્યો હસવા. ખડ 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 ખડ. હવે કુંવળને હસતો સાંભળીને ચીબરી કે, અરે કુંવડરાણા, આપણો મહાણ માથે વાસ. મહાણમાં લોકો મુવા માણસને બાળે, ઈ પોતાના દુખે રોવે અને તમે પડખે બેઠા બેઠા કાં હસો? કુંવળ કે, આ માણસ જાતની મૂર્ખાઈ ઉપર હસું. ચીબરી રાણી ભોગ જોગ આપીને અમરતા ન મેળવે અને હાથે કરીને માણસ જાત મર્યા કરે પછી હસવું ન આવે? ચીબરી કે, માણસ માત્ર ને માથે મરણ લખ્યું જ હોય, એ અમરતા કેમ મેળવે? કુંવળ કે, કેમ મેળવે હું? આ વંદરાવન અઘોર કાલીનું મંદિર, એ મંદિરમાં જઈ અને 4 જીવતા માણસના ભોગ ધરે તો માણસને 8 સિદ્ધિ વરે અને અમર પટ્ટો મળી જાય અને એ પછી આખી જિંદગી લહેર કરે ને. હા, એક વાત ખરી હો, જેનો ભોગ ધરાય ઈ મરવા રાજી હોવો જોઈએ, કાંઈ એના માવતર રાજી હોવા જોઈએ. ઈ વિના ભોગ અધૂરો કહેવાય અને સિદ્ધિ પૂરી ન થાય. ચીબરી કે, પણ એવા ભોગ ધરવા માટે સામે ચાલીને મરનારા માણસ મળે કેમ કરીને? કુંવળ કે, કેમ કરીને હું? સિદ્ધિને જોરે. માણસ એક ભોગ ધરે એને લક્ષ્મીની સિદ્ધિ વરે. ગમે એટલા નાણાં એ ઊભા કરી શકે, નાણાં દઈ અને ભોગ મેળવે. બીજો ભોગ ધરે એને રોગ સિદ્ધિ મળે, ગમે એવો કાળઝાળ રોગ મટાડી શકે. અને ધરતી માથે રોગનો ક્યાં આરો વારોસ? રોગ મટાડી ભોગ મેળવે અને ત્રીજો ભોગ ધરતા વચન સિદ્ધિ મળે. આ પોતાના વચને દીકરો દીકરી આપી શકે. દુનિયામાં વાંઝિયાનો ક્યાં આરો વારો? છોકરા આપી છોકરા લે અને ભોગ સાધના પૂરી કરે. પછી તો આખી ધરતી માથે ધણી થઈને 4 યુગ સુધી બેહે ને તોય ક્યાં વાંધો પડે? ચીબરી કે, પણ આમ ભોગ ધરી અમર થવાતું હોય તો આખી ધરતી માથે અમર માણસોનો આરો વારો ન રે? માણસનું માથું ફાટી જાય. સિદ્ધિ સાધતા કઈક અડચણ આવ્યા વગર રે જ નહીં. કુંવળ કે, ના રે ના, સિદ્ધિ સાધવા માટે છાતી જોઈએ ને, છાતી. આજકાલના માણસોને છાતી ક્યાં? છાતી હોય તો બધુંય થાય. આ વાત સાંભળી અને આટલી વાત કરી કુંવળ ચીબરી ઉડી ગયા અને ખીજડાના પાન ખડવા લઈ ગયા. હેઠે બ્રાહ્મણ હૂતો એમની આ વડછટ સાંભળતો હતો. વડછટ સાંભળી એને થયું, હું આવા ભોગ ધરી શકું તો મારે કામ કરવાની પંચાયત જ નહીં ને. લાઈને ભોગ ધરું, અમરપટ્ટો મેળવી લઉં. અડધી રાતના અંધારા પથરાયા કે બ્રાહ્મણ પોતાને ઘરે ઉપડ્યો. જઈને જોવે તો બ્રાહ્મણી અને બાળકો ઘસઘસાટ હૂતા.
ભૂખના માર્યા ખસખસાટ ઘોર્યા કરતા હતા. બ્રાહ્મણે એક બાળકને ખંભે નાખ્યું, મુઠ્ઠીઓ વાળીને મીંડો ભાગવા. દોડ વંદરાવનમાં પહોંચ્યો. જઈને જોવે તો વંદરાવનની વચ્ચોવચ્ચ કાળા ખંખ પાણાનું અઘોર કાળીનું મંદિર ઊભું. બ્રાહ્મણે મંદિર ઉઘાડ્યું. અઘોર જાપ જપીને 8મે દિવસે બાળકનો ભોગ ધરી દીધો. મંદિરમાં તો ખડ 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 અવાજ થયા અને લક્ષ્મી સિદ્ધિ, લક્ષ્મી સિદ્ધિ, લક્ષ્મી સિદ્ધિ એવા પોકાર થયા. લક્ષ્મી સિદ્ધિ મેળવીને બ્રાહ્મણ તો ચાલતો થઈ ગયો. હવે બ્રાહ્મણ જંગલમાં હાલ્યો જાય. જંગલને છેડે આવીને જોવે તો એક કઠિયારો બેઠો બેઠો લાકડા ચાવે. બ્રાહ્મણ કે, અરે કઠિયારા, આ લાકડા કા ચાવે? કઠિયારો કે, મારે ઘેર કળશી છોકરા, ખાવા ધાન નહીં, ધાન લેવા ધન નહીં, લાકડા નો ખાવ તો શું કરું? બ્રાહ્મણ કે, માગ એટલું ધન આપું, પણ એક શરત, તારો એક છોકરો દે. કઠિયારો કે, ભલે. અને બ્રાહ્મણે લક્ષ્મી સિદ્ધિને જોરે ધન આપ્યું અને કઠિયારાનો છોકરો ઉપાડીને અઘોર કાલીને મંદિર ઉપડ્યો. અઘોર જાપ જપીને 8મે દિવસે બીજો ભોગ થયો. ખડ 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 અવાજ થયો અને રોગ સિદ્ધિ, રોગ સિદ્ધિ, રોગ સિદ્ધિ એવા પોકાર થયા. રોગ સિદ્ધિ મેળવીને બ્રાહ્મણ ત્યાંથી હાલતો થઈ ગયો. હવે બ્રાહ્મણ જંગલમાં હાલ્યો જાય. હાલતો 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 જંગલને છેડે આવીને જોવે તો એક પાલખી ઉપાડીને 4 પાલખિયા દોડ્યા જાય. પાલખીમાં બેઠેલો કોઈ માણસ કાળી ચીસો પાડ્યા કરે. બ્રાહ્મણે પાલખી થંભાવી વાત પૂછી, અરે ભાઈ, આવી કાળી ચીસો શેની પાડો? પાલખિયા કે, અંદર બેઠા છે કાળનગરીના કરોડપતિ શેઠ. શેઠને આખે અંગ કાળો કોઢ નીકળ્યો. કોઢ કાઢવા આખી ધરતી ફરી વળ્યા, પણ કોઢનું એક ચગદુય નથી મટ્યું, એક ચગદુય મટતું નથી. બ્રાહ્મણ કે, કોઢ તો હું ચપટીમાં કાઢી દઉં, પણ એક શરત, શેઠનો એક છોકરો મને મળવો જોઈએ. આ સાંભળીને શેઠે પાલખીમાં હોકારો દીધો. બ્રાહ્મણે રોગ સિદ્ધિને જોરે શેઠનો કોઢ કાઢ્યો. શેઠનો છોકરો લાવીને અઘોર કાલીને મંદિરે ઉપાડ્યો. અઘોર જાપ જપીને 8મે દિવસે ત્રીજો ભોગ ધર્યો કે ફરી પાછો મંદિરમાં ખડ 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 અવાજ થયો અને વચન સિદ્ધિ, વચન સિદ્ધિ, વચન સિદ્ધિ એવા પોકાર થયા. વચન સિદ્ધિ મેળવી અને બ્રાહ્મણ ચાલતો થયો. હાલતો 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 બ્રાહ્મણ એક નગરીમાં પહોંચ્યો. જોવે તો આખી નગરી પાદરે ઠલવાઈ ગઈ. ઓમ હવન હાલે, ઓમ હવન ધુમાડા ઠેઠ આભે હડ્યા. બ્રાહ્મણ પૂછે, અરે ભાઈ, આ હોમ હવન શેના થાય? કોઈક માણસ કે, આ નગરીના રાજા હાથ હાથ રાણી પૈણ્યા તોય કુખે કુંવર નહીં, ગાદીનો વારસ નહીં. કુંવર મેળવવા આવા હાથ હોમ કરવાની જોશીએ વાત કરી. આ તો હજી ત્રીજો હોમ હાલે. જઈને બ્રાહ્મણ રાજાની પાસે ઊભો રહ્યો અને કે, રાજા સાહેબ, આવા હોમ હવન કરતા તો આખી તમારી જિંદગી હાલી જાહે ને એનું ફળય નહીં મળે. પછી કુખે કુંવર અવતરશે કે નહીં ઈ કોને ખબર. ઈ કરતા કયો તો 9મે માસે દેવના ચક્કર જેવા 2 કુંવર આપું, પણ એક શરત. રાજા કે, એક હું? કુંવર આપતા હો તો 21 શરત કયો ને. બ્રાહ્મણ કે, એક કુંવર અહીંયા રાખો, એક કુંવર હું લઈ જાઉં, કુંવરનું હું ગમે એ કરું. રાજા કે, ભલે. બ્રાહ્મણે માનીતી રાણીને આશીર્વાદ દીધા અને હાલતો થયો. 9મે માસે માનીતી રાણીને 2 જોડિયા કુંવર અવતર્યા. બેયના એક સરખા રૂપરંગ, એક સરખા હિરતેજ અને એક સરખા હાવભાવ. દાડે દિવસે કુંવર મોટા થવા લાગ્યા અને રાજા રાણીના મન હરખે ફૂલાવા લાગ્યા. 1 વર્ષ, 2 વર્ષ, 12 વર્ષ વીતી ગયા, તોય બ્રાહ્મણ એકેય કુંવરને લેવા આવ્યો નહીં. બ્રાહ્મણ મરી ગયો હશે એમ ધારી અને રાજા રાણીના મનમાંથી બીક નીકળી ગઈ. પણ મોટો કુંવર હજી શિકારનો શોખીન અને નાનો કુંવર ભણતરનો શોખીન. મોટો કુંવર કૂતરા શકરા લઈને હવાર હાંજ શિકારે જાય અને નાનો કુંવર પાટી દફતર લઈને ગુરુજી પાસે ભણવા જાય. મોટા કુંવરના પરાક્રમ વધતા જાય અને નાના કુંવરનું ડાપણ વધતું જાય. કુંવર બરાબર 16 વર્ષના થયા કે સ્વસ્તિ સ્વસ્તિ એવા આશીર્વાદ દઈ અને બ્રાહ્મણ મહેલને દરવાજે ઊભો રહ્યો. બ્રાહ્મણને જોઈ અને રાજાના અને રાણીના મનમાં ફડાકો થયો. દુઃખનો કોઈ પાર રહ્યો નહીં. હૈયાના હીર જેવા એકાદ કુંવરને પણ આપીને દેવો એ માવતરને કેમ ગમે, પણ નાઈ કેમ પડાય. જે બ્રાહ્મણ પોતાને વચને વાંઝ્યાને દીકરા દઈ શકે એ ઘડી પલમાં રાજા રાણી તો હું પણ રાજધાનીનું ધનોત પનોત વાળી નાખે ને. એક દીકરો આપવો એમાં તો ના નહીં, પણ કયો દીકરો આપવો? માવતરને મન તો 2 આંખ હરખી. રાજા રાણી બેઠા બેઠા વિચાર કરે અને દુઃખને ભારે આંખો ઢાળીને બેઠા. રાજા રાણી બેઠા તે શિકાર ખેલીને મોટો કુંવર આવ્યો અને ભણતર ભણીને નાનો કુંવર આવ્યો.
આવતા વેત માવતરના મોઢા ઉદાસ જોયા કે બે કુંવર પૂછવા લાગ્યા, અરે માતાજી, પિતાજી, અમે જુવાન જોત દીકરા બેઠા અને તમારે શા દુઃખ આવ્યા કે તમારા મોઢા ઉદાસ થઈ ગયા? રાજા રાણીએ વાત કરી એટલે કુંવર બોલી ઉઠ્યા, વાહ, એમાં હું, માતા પિતાના વચન કાજ માથું ઉતારી દેવું એમાં તે કઈ મોટી વાત કહેવાય? આમ કહી અને બે કુંવર તૈયાર થઈ ગયા. મોટો કુંવર કે હું જાઉં, નાનો કુંવર કે હું જાઉં. નાનો કુંવર કે મોટા ભાઈ, તમે રાજના રણીધણી કહેવાવ, તમારે માથે રાજનો ભાર, તમે જ રોકાવ, હું જાઉં. મોટો કુંવર કે ના ના હો ભાઈ, તું મારાથી નાનો કહેવાય, તારા પર તો માતાજીના અપાર હેત, તારા વગર માતાજી એક ઘડી નો જીવી શકીએ, તું જ રોકા, હું જાઉં છું. બે કુંવર જવા માટે આગ્રહ કર્યા કરે અને માતા પિતાની આંખોમાંથી આહુડા હેલ્યા જાય. ઘણી વાતચીતને અંતે મોટા ભાઈએ જવું એમ નક્કી થયું અને નાનો ભાઈ ઘરે રોકાયો. માતા પિતાને નમીને તથા નાના ભાઈને ભેટીને મોટો ભાઈ મહેલને ફળી આવ્યો. આંબાની એક ડાળખી કાપી ક્યારામાં રોપી દીધી અને બોલ્યો, માતાજી, પિતાજી, આ આંબાને મારો જીવ જાણજો. જો એ આંબો લીલો છમ ઝૂલ્યા કરે તો મને આનંદ ચેનમાં જાણજો, જો એ આંબો કરમાય તો મને મુશ્કેલીમાં જાણજો, અને જો એ આંબો સુકાઈને ખરી પડે તો મારો દેહકાળ જાણજો. આમ કહી અને કુંવર બ્રાહ્મણની સાથે ચાલતો થયો. ચાલતા 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 ગામને પાદર નીકળ્યા. ગામને પાદર કુંવરની શિકારી કૂતરી રે. કૂતરીને બે બચ્ચા. મોટું બચ્ચું કે, કુંવર ક્યાં હાલ્યા? કુંવર કે, વનની વાટે. મોટો કૂતરો કે, હાલો ને, હું યારે આવું, વનમાં શિકાર કરશું ને મોજ માણશું. કુંવર કે ભલે. હાલતા હાલતા વનમાં આવ્યા. વનને કાંઠે વડનું ઝાડ. વડમાં કુંવરની શિકારી શકરી રે. શકરીને બે બચ્ચા. મોટું બચ્ચું કે, કુંવર ક્યાં હાલ્યા? કુંવર કે, વનની વાટે. મોટો શકરો કે, હાલો ને, હું યારે આવું, વનમાં શિકાર કરશું ને મોજ માણશું. કુંવર કે ભલે, આવો. બ્રાહ્મણ તો કુંવરને લઈને આગળ 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 હાલતો થયો. કુંવર કૂતરાને શકરાની સાથે ખેલતો આવે અને બ્રાહ્મણની પાછળ હાલ્યો આવે. હાલતા 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 વનની વચ્ચો વચ આવ્યા. વનની વચ્ચો વચ ઝાડના પાંદડાની એક ઝૂંપડી, અને ઝૂંપડી દેખાડીને બ્રાહ્મણ કે, કુંવર, આ ઝૂંપડીમાં રહેજો ને અડખે પડખે રમજો, ખાજો વનના વનફળ, પીજો ઝરણાનું પાણી, મારે માતાની સાધના કરવી, મારે માટે વનના ફૂલ લાવજો, માળા ગૂંથજો અને વનની ત્રણેય દિશામાં જાજો, પણ ઉગમણી દિશાએ ન જાજો, જાશો તો હેરાન થશો. આમ કહી અને બ્રાહ્મણ ચાલ્યો ગયો. કુંવર તો વહેલો ઉઠે, વનના ફૂલ લાવી અને માળા ગૂંથે, માળા મૂકી વનના વનફળ ખાય, ઝરણાનું પાણી પીવે અને આખો દિવસ કૂતરા શકરાને લઈ અને વનમાં આમ તેમ ફર્યા કરે. વનમાં પહાર વગરના હરણા. કુંવર તીર કામથું લઈને હરણની પાછા દોડ્યા કરે અને હરણાનો શિકાર ખેલ્યા કરે. એક દિવસ કુંવર નજર નાખે તો ટોળાની વચ્ચે એક કાળિયાર ચર્યા કરે. લથબથ કાયા અને કાળો ભમ્મર રંગ, પાતળિયા પગ અને 1.5 હાથના શીંગ. 1000 હરણાની વચ્ચે કાળિયાર જુદો તરી આવે અને ખરીઓ પછાડે. કુંવરને થયું, વાહ વાહ વાહ, આવા કાળિયારનો શિકાર કર્યો હોય તો શિકાર તેર્યું ઘણું પ્રમાણ ગણાય. આમ વિચારી અને કુંવર તો કાળિયારની પાછળ વહેતો થયો. 1000 હરણામાંથી કાળિયારને તારવી લીધો અને પાછળ પગલા દીધા. પણ કાળિયાર ભારે ચકોર. કુંવરની નજર ચૂકવીને ઈ પણ વનની વાટે વહેતો થયો. આગળ કાળિયાર અને પાછળ કુંવર, બંનેની બઘડાટીઓ બોગતી આવે. વગડો તો ગાજી ગયો. કાળિયાર તીર વેગે દોડ્યો જાય તો કુંવર ગોળી વેગે દોડી જાય. કુંવરની ઉપર શકરો ઉડ્યો આવે અને પાછળ કૂતરો દોડ્યો આવે. દોડતા 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 અડધું વન વટાવી દીધું. ત્યાં ખીજડાના ઝાડ માથે બેઠેલી ચીબરીએ કળેલાટ કર્યો. પણ કુંવરને કાને ઈ કળેલાટ શેનો સંભળાય? ઈ તો કાળિયારની પાછળ દોડ્યો જાય. હવે દોડતા 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 અચાનક કાળિયાર અટકી ગયો. ઊભા રહીને ખરી પછાડી. ખરી પછાડતા જ કઈક ચમત્કાર થયો. શું ચમત્કાર થયો? કોઈ નવી મુસીબત આવી કે કોઈ નવો રસ્તો મળ્યો? એ સાંભળવા માટે તમારે બીજા વિડીયોની રાહ જોવી પડશે, કારણ કે વાર્તા ખૂબ જ રસપ્રદ અને લાંબી છે. મિત્રો, જો તમને વાર્તા સાંભળવી ગમતી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી વાર્તાના નવા ભાગની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.